અહીં ગાડી કોઈ ચીતો બીતો હંતાયેલો ના હોય હો ભાઈ. ચીતોનો વાઘ ને જે ડેટકું બીટકું બધું મળે એ બધું ઉધવા આવી જવાના. આખું ત્યાંથી ફરીને ચાલીને આવે છે. શ્વાસ ચડી ગયો ભાઈ. ભાઈ કેટલું મસ્ત વેધર છે એનું. આ જંગલ એરિયામાં છીએ અત્યારે આપણે. જો કેવું છે માઉન્ટેન મસ્ત છે અને ઝરણું બી છે સાહેબ. તો જો કેવું મસ્ત અવાજ આવે છે એકદમ નેચરલ. ઝરણો છે ત્યાં છે પણ ત્યાં જવાય ના યાર. મને તો બીક લાગે છે કેમ કે સાપ બાપ હોય છે કે એટલે. સાપ તો ઠીક પણ ના તો પથ્થર એવા લપસણા છે ને ઊંધા થઈને ક્યાંક પડીએ તો એટલે નહીં જવું. જવા દે છોડો. કેટલું મસ્ત છે જવો ખાલી. અહીં ગાડી આ લોકેશન ક્યાં આવેલું છે તમને ખબર છે? જો ખાલી બહુ ભાઈ કઈ 2 થી 3 કિલોમીટર તો ચાલીને આવે છે અહીં ગાડી. બાઇક અલાઉડ નથી ને એટલે. જો ખાલી કેટલું મસ્ત છે ભાઈ. એથી જવાય બટ થોડું સાચવીને. અહીં ગાડી બોર્ડ મારેલા છે કે અહીં ગાડી ભાઈ શ્વાસે નહીં આવતો. આટલું બધું ચડીને આવે ને એટલે. અને અહીં ગાડી એમ કહેવામાં આવે છે કે અહીં ગાડી ચીતાનો બોર્ડ મારેલો છે, ભાલુનો મારેલો છે, મતલબ જે પેલા હોય ને અગજણને શું કહેવાય એ બધાને મારેલા છે બોર્ડ. તો અહીં ગાડી જો કોઈ નથી, સુમસાન છે પૂરું. હું એકલો છું અહીં ગાડી બટ નોટ એન્ટ્રીમાં આવ્યો છું હું. બોલો વિચારો, બાઇક મૂકીને નોટ એન્ટ્રીમાં આવ્યો છું હું. પણ મસ્ત છે અહીં ગાડી. આ તમે જગ્યા જોઈ છે સર. શી ખબર બંધ છે કે કોઈ આવતું નથી બટ અત્યારે તો કોઈ છે નહીં મારા સિવાય. ચલો ઉપર ચડીએ થોડા. આના ઉપર ચડીએ. એ ગાડી કેવા કાંટા ઉગ્યા છે જો ખાલી પાણીમાં. ઓ ભાઈ જો ભાઈ ફાઇનલી જો ક્યાં ચડ્યો છું હું. ઠીક ઉપર ઉપર. અહીં ગાડી કોઈ ચીતો બીતો હંતાયેલો ના હોય હો ભાઈ. કોઈ ગેંગ કોબરા ના હોય. જો ખાલી મસ્ત વેધર છે અહીં ગાડી. બટ આ લોકેશન ક્યાં આવેલું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી અહીં ગાડી બાઇક અલાઉડ નથી એટલે હું ચાલીને આવ્યો છું ત્યાંથી. આખું ત્યાંથી ફરીને ચાલીને આવ્યો છું. શ્વાસ ચડી ગયો ભાઈ. મતલબ એક નોન સ્ટોપ ચાલ્યો ને એન્ડ હેલ્મેટ પહેરેલો છે એટલે. ચલો તો હવે અહીંથી જઈએ થોડું આગળ જઈએ. શું ચીતો જોવા મળે છે કે નહીં મળતું. જંગલમાં ભાઈ ચીતો શોધવા આવી ગયા છે. અહીં ગાડી કોઈ છે નહીં માર સિવાય. ચીતોનો વાઘ ને જે ડેટકું બીટકું બધું મળે એ બધું ઉધવા આવી જવાના. ધુઆં આવે ક્યાં છે? આગ લાગી છું. ઓ ભાઈ 2 વાઘ જોવા મળી ગયા છે. જો ખાલી વાઘ છે ભાઈ. માઉન્ટ આબુમાં 2 વાઘ. ભાઈ મને ચીતો જોવા મળી ગયો છે. જો આ રહ્યો ચીતો. અને ભાલુ બી જોવા મળી ગયો. એના બાજુ અજગર બી જોવા મળી ગયું. અને બહુ બધા પક્ષી મને જોવા મળી ગયા છે આપણા માઉન્ટ આબુમાં. તમારે બી જોવું હોય તો આવી જજો માઉન્ટ આબુ.